શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જમ્યા બાદ ચા પીવાની આદત તમારા પાચનતંત્ર પર ખરાબ અસર કરે છે. આમ કરવાથી તમારું પાચનતંત્ર તમારા ભોજનને યોગ્ય રીતે પચાવી શકતું નથી. વ્યક્તિને ગેસ, એસિડિટી જેવી તકલીફો પરેશાન કરી શકે છે. જમ્યા બાદ તરત ચા પીવાથી શરીરમાં બનનારા પાચક જ્યુસ પ્રભાવિત થાય છે. તેનાથી આહાર પચવામાં સમય લાગે છે. બ્લડ પ્રેશર. ચામાં રહેલું કેફીન વ્યક્તિનું બ્લડ પ્રેશર વધારીને તેની હેલ્થ સાથે જોડાયેલી તકલીફો ઊભી કરે છે. જો તમે પહેલેથી હાઈ બીપીના દર્દી હો તો જમ્યા બાદ ચાનું સેવન બિલકુલ ન કરો. આયર્નની કમી. જમ્યા બાદ ચા પીવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. આ કારણે શરીરમાં આયર્નની કમી થવા લાગે છે અને વ્યક્તિ માટે એનિમિયાનો ખતરો વધી જાય છે. માથાનો દુખાવો. ચા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા દૂધમાં 2.8% લેક્ટોઝ મળી આવે છે. તે લેક્ટોઝ ઘણી વખત વ્યક્તિ માટે ગેસની સમસ્યા ઊભી કરે છે. આવું એટલે થાય છે કેમ કે લેક્ટોઝના ગુણ ખાંડ સરળતાથી પચાવી શકતું નથી. આ કારણે ગેસની તકલીફ થાય છે. તેના કારણે માથાનો દુખાવો પણ થાય છે. જમ્યા પછી ચા પીવી શું તમને ગમે છે? નુકસાન જાણશો તો બદલશો આદત. અનિદ્રા. ચાનું વધુ પડતું સેવન ઊંઘ સાથે જોડાયેલી તકલીફોનું કારણ બની શકે છે. જો તમે જમ્યા બાદ તરત ચા પીવો છો તો તમને ગેસ, અપચો, એસિડિટી થાય છે. આ કારણે વ્યક્તિની ઊંઘ પ્રભાવિત થાય છે અને અનિદ્રાની સમસ્યાનો સામનો કરવો પડે છે.